વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જય દ્વારકાધીશ. કેમ છે? અટાણે વાગી ગયા છે 7, સાંજના વાગી ગયા છે 7 ને દાદા જો સુતા છે. અને ચાલો અટાણે આપણે બનાવવાના છે આલુ પરોઠા. દાદાની જે તબિયત થોડી ખરાબ થઈ ગઈ, ચાલો પૂછે કેમ છે દાદા? હવે સારું છે? હવે પેટમાં વળે કે હા? હવે સારું છે. આમ કંઈક આમ છૂટું નીકળે. હવે સારું થઈ ગયું ને? આપણે બનાવવાના છે આલુ પરોઠા. એટલે જો બટેકા બાફવા આપણે મૂકી દીધા છે. અને જો હમણાં તમે કદાચ સાંજે બ્લોગ કેમ પણ આખો દિવસ આપણે બહાર ગયા હોય એટલા માટે આપણે સાંજે બ્લોગ શૂટ કરીએ છીએ. અને જો તમને મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ બનાવી દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો કારણે વરસાદ પણ છાંટા આવે છે. અને જો છાંટા આવે છે, ફળી હચોડા પલળી ગયા છે. જો અમારા નિમિષાબેનને આજે હતું, નિમિષા અહીંયા આવતો ખરો, અમારા નિમિષાબેનને આજે હતું મોળાકતનું વ્રત. કાં નિમિષા? જમી લીધું કે બાકી? બાકી છે. આ તમારું ગવણ્યું છે કાં? જો મસ્ત મજા. આપણે એના પણ ફોટા મૂકશું, વિડીયો મૂકશું. હા મોકલીશ. હો બટેકા બાફવા મૂકી દીધા છે. હવે ચાલો આપણે લોટ બાંધી. આપણે જો બટેકા લઈ લીધા છે. બટેકામાં જો મીઠું નાખીને પાણી નાખીને બાફવા મૂકી દીધા છે. તેટલી વારમાં ચાલો આપણે હવે કાંદા કટિંગ ને એવું બધું થાય કરી નાખ્યું છે. એટલે આપણે તેલ મૂકી દઈએ. તેલમાં રાઈ જીરુંનો વઘાર કરીને કાંદા, લસણ, આદુ, મરચાંની પેસ્ટ નાખીશું. ટમેટાં નાખીશું. બધું સરખી રીતે એકદમ સાતળી લેશું, એકદમ બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી. કારણ કે આ આપણે આલુ પરોઠાનો મસાલો બનાવવાનો છે તે માટે. જો આપણે કાંદા એડ કરી દીધા છે. ઉપરથી આપણે હળદર નાખી દઈશું. હળદર નાખીને સરસ મજાનું મિક્સ કરી લઈએ. સરખું એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં લગીને આપણે ચડવા દેવાના છે કાંદાને. પછી જ આપણે ટમેટાં એડ કરવાના છે, કારણ કે ટમેટાં તો ગળી જાય એટલા માટે. કાંદા જો આપણે મૂકી દીધા છે. અને કોઈ એમનો મસાલો કરતા હશે, કોઈ વઘારીને કરતા હશે. અમે તો વઘારીને કરીએ છીએ. જો આવી રીતના સરસ મજાના હળદર બળદર નાખીને બધું જો આપણે સાતળવા મૂકી દીધું છે. પછી આપણે નાખી દઈશું મરચાંની પેસ્ટ. મરચાં, આદુ અને લસણની પેસ્ટ નાખી દઈએ. એ પણ એકદમ સરસ મજાની સાતળવા દઈશું. ટમેટાં પણ નાખવાના છે ઝીણી કટકી કરીને. એટલે આપણો મસાલો એકદમ રેડી. પણ ત્યાં બટેકા બફાઈ ગયા. અને જો મમ્મી બાંધતા હતા લોટ, ઘઉંના લોટમાંથી જ આપણે આલુ પરોઠા કરવાના હતા. નકર અમે મેંદો અને ઘઉં મિક્સ કરી છે, પણ આ જે નકરા ઘઉંના લોટના જ કરવા હતા. અને જો મસ્ત આપણે જો કાંદા અને મરચાંની પેસ્ટ એકદમ ચડી ગઈ છે ને હવે આપણે ટમેટાં એડ કરી દઈએ. અને ટમેટાને પણ એકદમ સાતળી દે, એકદમ રાળ થઈ જાય ત્યાં લગીને આપણે ચડવા દઈશું. પછી લીંબુ ને એ તો પછી મસાલામાં જ નાખીશું. જો આપણે સ્વાદ પ્રમાણે મીઠું ને તો બધું. લોટ પણ જો સરસ મજાનો હળદર, જીરું, મોણ નાખીને લોટ પણ બંધાઈ ગયો છે. બટેકા પણ સરસ મજાના બફાઈ ગયા છે. ચાલો એને હવે છાલ ઉતારી લઈએ આપણે. બટાકાની છાલ ઉતારી લીધી છે. તેટલી વારમાં આપણે જો કાંદા, ટમેટાં, મરચાં, આદુ, લસણની પેસ્ટ સરસ મજાની જો ચડી ગઈ છે. અને આપણે બટેકાનો જો સરસ મજાનો ચૂંદો કરી નાખ્યો છે. અને હવે જો આ પેસ્ટ આપણે એમાં નાખી દઈશું. આપણે બટેકાની અંદર જો સરસ મજાની પેસ્ટ કરી નાખી છે. અને એકદમ બધો આપણે મસાલો સરસ મજાનો વઘારેલો બની ગયો છે. મસાલાને પણ સરખી રીતે આપણે મિક્સ કરવાનો છે. પહેલાં બધી પેસ્ટ એડ કરીને જો સરસ મજાની બધી પેસ્ટ નાખી દીધી છે. હવે ચાલો બટેકાનો ચૂંદો એકદમ સરસ મજાનો મિક્સ કરી લેશું. જો મને આ ચમચેથી ફાવે નહીં, પછી મેં લબ્બરવાળો ચમચો છે ને તે લીધો હતો, એટલે એનાથી તો હે ને ફટાફટ થાય. જો એ ચમચાથી ફટાફટ આપણે કરી નાખ્યું છે. જો સરસ મજાને આપણે ચાલો બટેકાને એકદમ મિક્સ કરી લે. બધામાં એકદમ મસાલામાં એકદમ ઉમેરાઈ જાય એવી રીતના મિક્સ કરી લઈશું. જો મીઠું ઘટતું હોય તો બાફામાં નાખ્યું છે થોડુંક નાખી દેવાનું. અને
પેસ્ટ મરચાંની તો અગાઉ જ નાખી દીધી અને લીંબુ તમે જેટલું ખાટું ખાતા હોય એ પ્રમાણે લીંબુ એડ કરી દેવાનું છે. અને જો આવી રીતના મસાલો સરસ મજાનો આપણે મિક્સ કરી લીધો છે. જો આ ચમચાથી છે ને સરસ મજાનો મિક્સ થાય, હું આનથી જ કરું. જો સરસ મજાનો મસાલો મિક્સ થઈ ગયો છે. ટમેટોને નાખો તો સરસ મજાનો મસાલો આપણે બને. અને જો આલુ પરોઠા અમે કેવી રીતના બનાવીએ છીએ ને એ જોવું હોય તો પૂરો બ્લોગ તમે જોજો. બધું જ આપણે સ્પેશિયલ રેસિપીનો જ વિડીયો છે ને, સરસ મજાના આપણે આલુ પરોઠા અમે કેમ બનાવીએ છીએ ને એ પણ તમે બતાવીશું. અને જો આપણો મસ્ત મજાનો મસાલો રેડી થઈ ગયો છે. આલુ પરોઠાનો એકદમ માવા જેવો બન્યો છે. લુખું ખાવાની પણ મજા આવે એવો સરસ મજાનો આપણો આલુ પરોઠાનો મસાલો બની ગયો છે. અને ચાલો સરખું મિક્સ કરી લઈએ, બધામાં એકદમ ભળી જાય ને તેમ. હવે આપણે તળીએ છીએ પરોઠા. આપણે જો પહેલાં થોડુંક તેલ એડ કરી દીધું હતું. હવે જો પછી આપણે એને ચાલો ઉલટાવી લઈએ. જે સરસ મજાના આલુ પરોઠા અમે તો બે રોટલી વણીને તેમાં મસાલો એડ કર્યો એવી રીતના કર્યો છે. કારણ કે સાંજે મોડું થઈ ગયું હતું એટલા માટે. નકર તો અમે એક રોટલીમાં એક બાજુ ચોપડીએ મસાલો ને પછી વાળીને કરીએ. જો આપણે પથ્થર ઉપર બેસી ગયા હતા ને જો આવી રીતના આપણે કરીએ. જો પીછે હું બહુ તેલવાળા પણ આમ જો થોડા તેલવાળા હોય તો સરસ લાગે. જો આવી રીતના આપણે કર્યા હતા. જો સરસ મજાના આપણા આલુ પરોઠા બન્યા હતા. અને જો આવી રીતના અમે ચોડાવીએ છીએ. તમે કેવી રીતના આલુ પરોઠા કરો છો ને તે મને કોમેન્ટમાં કહેજો. અમે તો જો આવી રીતના કરીએ છીએ. અને જો સરસ મજાના આપણા આલુ પરોઠા બની ગયા છે. આપણે હજી જો આ બીજું જ છે. જો આવી રીતના સરસ જો કોરું કાચી ન રહી જાય એ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું. સરસ આલુ પરોઠા અમારે ઘરે બધાને ભાવે, પણ 2 મહિને એકવાર બનતા હશે, ઓછા બને આલુ પરોઠા. એકવાર ચૂલે બનાવ્યા હતા અને એકવાર ગેસે બનાવ્યા છે. ચૂલે પણ સરસ મજાના આલુ પરોઠા બન્યા હતા. આવી રીતના આપણે ધીમા ગેસે આપણે ચડવા દેવાના છે. ફૂલ ગેસ નથી રાખવાનો. અને જો સરસ મજાના આપણા આલુના પરોઠા જો ખાવાની તો બહુ મજા જ આવે ગરમા ગરમ. અને જો આવી રીતના પછી ચાલો તમને બતાવું મમ્મી કેવી રીતના વણે છે અને કેવી રીતના ચોડવે છે એ તમને બતાવીશું. આવી રીતના આલુ પરોઠા આપણે જે વાળીને કર્યું છે એ તમને પણ બતાવ્યું છે. અને ચાલો મમ્મી કેમ કરે એ બતાવું. જો પહેલાં 2 રોટલી કરી નાખવાની, પછી છે ને મસાલો 1 રોટલીમાં આપણે ચોપડી નાખવાનો છે. આવી રીતના જો મમ્મી ચોપડે છે ને તેવી રીતના મસાલો ચોપડી નાખવાનો છે. પછી માથે બીજી રોટલી નાખી દેવાની છે. બહુ મસાલો નથી નાખવાનો. તમે જેમ ઓછો મસાલો નાખશો ને એમ પરોઠું હોય ને સરસ મજાનું પતલું ને સરસ મજાનું ખાવામાં પણ મજા આવશે. અને જો આવી રીતના રોટલી ચોપડી દેવાની છે. અને જો એક આંગળીની મદદથી આપણે જો આવી રીતના બધી ફરતે આપણે જો આવી રીતના કરી નાખવાનું છે. એટલે છે ને પરોઠું છે ને આપણે ઉથલીએ ને ત્યારે એવું થાય નહીં. અને જો એક પરોઠું આપણું ચડે છે, તો સરસ મજાનું આપણું પરોઠું ચડે છે. આવી રીતના તમે કેવી રીતના પરોઠા કરો ને તે કોમેન્ટમાં કહેજો. અમે તો જામ કર્યા છે. અને પરસેવો પણ ખૂબ વળતો હતો, ગરમી ચડી ગઈ હતી, પથ્થર ઉપર બેઠા તો તાપ લાગે ને એટલા માટે. અને જો પરોઠા પણ સરસ મજાના બન્યા હતા. જો આવી રીતના અમે કરીએ છીએ. તમે કોમેન્ટમાં જણાવજો કે તમે કેવી રીતના કરો છો. જો મમ્મીએ તો 2 રોટલી વણીને પછી મસાલો ચોપડીને આવી રીતના જો આંગળીની મદદથી કરીને આવી રીતના આલુ પરોઠા કર્યા છે. અને તમે પણ કોમેન્ટમાં જણાવો કે તમને અમારા આલુ પરોઠા કેવા લાગ્યા. અને જો એક પછી એક સરસ ગરમા ગરમ પરોઠા ચડતા હતા. અને મને ખાવાનો એટલો ઉત્સાહ હતો ને તે પછી ફટાફટ પરોઠા કરવા માંડ્યા. અને પછી સરસ આપણે સોસની સાથે મને ખાવા ગમે આલુ પરોઠા. અને જો પરસેવો પણ બહુ બધો વળતો હતો. અને જો થોડાક એવા જેવા બાકી હતા. આમ તો મોસ્ટ ઓફ થઈ જ ગયા હતા. અને કારણ કે થોડોક લોટ પડ્યો હતો એમાં તો દાદા માટે રોટલી કરવાની હતી એટલા માટે. દાદાને મજા જવું નથી, એને તેલવાળું કાંઈ આપ્યું નહોતું એટલા માટે. અને જો સરસ મજાના આલુ પરોઠા આપણા જો એક થાળી જેટલા બની ગયા. આ બન્યા છે આખા 6, પણ લાગે પતલા બનાવી લાગે તમને. અને જો આવી રીતના તેલ આવી રીતના કરવાના છે. એકદમ ધીમો ગેસ, બહુ ફૂલ નથી રાખવાનો. ફૂલ રાખશો તો બળી જશે. ધીમા ગેસે તમે જેમ જોડો છો એમ સરસ મજાના આપણા આલુના પરોઠા બનશે. જો અમે આવી રીતના કરીએ છીએ. અને જો આમ પીછી હું તેલ લગાવવાનું એટલે સરસ મજાનો આપણા પરાઠા બને. બહુ તેલ ન જોઈએ આમાં.
તો લાગતું હશે ફરતે એટલું તે પણ તેલ નથી, એવી રીતના જ છે. તેલ તો હાવ ઓછું જ લગાવ્યું છે. તો મસ્ત મજાના પરોઠા આપણે બને છે. તમે કઈ રીતના કરો ને કોમેન્ટમાં કહેજો પાછા. હવે આપણે પરોઠા મોસ્ટ ઓફ થઈ ગયા છે, 3-4 બાકી છે ખાલી. પણ ચડતા બહુ વાર લાગે, કારણ કે ધીમા ગેસે ચડવા દેવાના હોય એટલા માટે. જોઈને આપણે કોરે દબીને સરખા ચડવવાના, કારણ કે કાચા રહી જાય એટલા માટે. આ તો છે ને ખબર મને ઓછા, પીળો લોટ હોય તો પીળો મસાલો બધું પીળું થયું હતું એટલા માટે. પણ હળદર નાખીને લોટ બાંધી સરસ. આલુ પરોઠા પીળા મસ્ત બન્યા હતા. કોક વાર વાઈટે બનાવે, કોક વાર પીળા, પણ પીળા સરસ લાગે, ખાવાની પણ મજા આવે. મસ્ત મજાના બન્યા હતા. આવી રીતના આપણે કર્યા છે, જો તમને બતાવું. આવી રીતના આલુ પરોઠા, જો સરસ મજાના આલુ પરોઠા બની ગયા હતા. લાસ્ટ છે હવે ઓલો મસાલો થોડોક તો એટલો હોય તો, અને દાદા માટે રોટલી કરાવવાની છે ને એટલા જ પરોઠા. અને જો સરસ મજાના પરોઠા બની ગયા હતા. અને જો આપણે પરોઠા કેવા બન્યા છે ને કોમેન્ટમાં કહેજો. સોસ ને પરોઠા ખાવાની તો મજા જ આવે. જો મસ્ત આપણે 2 પરાઠા લઈ લીધા છે, સાથે કેચઅપ લઈ લીધો છે. જો આપણે ટેસ્ટ કર્યો તો એકદમ મસ્ત મજાના આલુના પરોઠા બન્યા હતા. બધાને બહુ જ ભાવ્યા હતા. પહેલાં આપણે ભગવાનને પાણું ધરી દીધું, પછી આપણે ટેસ્ટ કર્યા હતા. એકદમ મસાલો સોફ્ટ, પરોઠા સોફ્ટ, એકદમ ક્રિસ્પી પણ નથી રાખ્યા, સરસ બન્યા હતા. જમીને સરસ મજાના કામ કરીને નવરા થઈ ગયા છે, અને વાગી ગયા છે અટાણે 10 ને બધાને આલુ પરોઠા બહુ ભાવ્યા હતા. સરસ મજાના આલુ પરોઠા બન્યા. જો રેસીપી આખી રેસીપી આવી જશે, તમે જોઈ લેજો. અને જે તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે કેવા વઘારીને મસાલો કરો, કે તમે કેવી રીતે બધાની ઘરે અલગ અલગ આલુ પરોઠા. અમે વાળીને જ કરતા, પણ આ તો થોડુંક મોડું થઈ ગયું ને એટલે 2 રોટલી વણીને એવી રીતના કર્યા છે. નીંદર પણ બહુ આવે છે, બગાસ આવે છે. ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. અને જો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જે તમે કેવા કરો છો ને અમારા તમને કેવા ગમ્યા એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને મારો વિડીયો ગમે, વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો તમે ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશું. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.